ગાઈઝ જય માતાજી, કેમ છો બધા? મજામાં આપશો તમે બધા? મજામાં જ હશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વહેલા તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આપણે જઈએ છીએ દ્વારકા શિવકથામાં. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ ને હવે આપણે નીકળવાનું છે. તો ચાલો. હા, આ મારા બેગ તૈયાર છે, જો ડન. હા, તો પછી હવે આપણે નીકળીએ ને આપણે આગળ જોઈશું. તો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. તો આ દેખાય જો દ્વારકા. હવે થોડીક વાર પછી આપણે આવશે દર્શન કરવા માટે. આપણે બપોરે મસ્ત જમ્યા હતા. તો આપણું જમવાનું પંજાબી અને પછી આપણે આવી ગયા હતા એવું છે. તો આપણે અત્યારે વાડીએ આવી ગયા છીએ ને અત્યારે એકદમ તડકો છે જબરજસ્ત. અમે લોકો છે ને દ્વારકા આવી ગયા છીએ. આવી ગયા ને ફાઇનલી. જય શ્રી કૃષ્ણ. અમે જમીને આવ્યા. તો અમે થોડાક લેટ હતા, અમને એવું લાગ્યું હતું એટલે અમે જમીને આવ્યા હતા. પછી અહીંયા બધા લોકો જમવા બેઠા હતા તો આપણે છે ને થોડુંક પીરસી દીધું, કેમ કે આપણું કામ ના મુકાય. જ્યાંય જાય ને આપણે રસોડું ન મુકાય એટલે. તો અહીંયા છે ને મેં બધાને મસ્ત પીરસી દીધું ને આ લોકો હવે થોડાક જમવામાં બાકી હતા. બાકી બધા લોકોએ મસ્ત જમી લીધું હતું. અને જમવાનું પણ એકદમ જબરજસ્ત ગુજરાતી પ્રોપર થાળી હતી. દાળ ભાત શાક રોટલી સંભારો છાશ બધું એકદમ મસ્ત. તો અહીંયા છે ને બધા લોકો મસ્ત અત્યારે જે પીરસે છે ને એ છેલ્લા બાકી છે. એ લોકો અત્યારે જમવા બેસી ગયા છે ને આપણે એને પીરસી અને ખવડાવી દીધું છે. બાકી બધા લોકો કરે છે અત્યારે આરામ બપોરના ટાઈમે મસ્ત. અને એકદમ સરસ વાડી છે અને એકદમ મસ્ત મોટો હોલ છે. તો અહીંયા એકદમ મસ્ત વાતાવરણ છે. અને હવે આપણે સાંજે કરશું. જે રુદ્ર સંહિતા છે એમાં આપણે પ્રવેશ કરીએ. બ્રાહ્મણે પ્રશ્ન કર્યો છે, હે સુત પુરાણી, ભગવાન શિવની કથા શ્રવણ કરતા મન બરોબર ભૂમિ એકદમ શાંત હતી, મનને પ્રસન્ન કરનારી હતી. એટલે આના મનમાં સ્થાપિત ભાવ ઉત્પન્ન થયો. દરેક જગ્યાએ ભૂમિનો પ્રભાવ હોય છે. હિમાલયની પવિત્ર ગુફાઓની અંદર જ્યારે નારદજી વિઘ્ના સૌથી પહેલા તો ઊભું કરે ભગવાન દેવરાજ ઇન્દ્ર કહે છે. શા માટે? હેલો ગાઈઝ, તો અમે છે ને અત્યારે આવી ગયા છીએ દ્વારકા. અને દ્વારકા શિવકથા તો સાંભળી લીધી છે. હવે આપણે જઈએ છીએ રાધા કૃષ્ણના દર્શન કરવા માટે. હજી આપણે છે ને દ્વારકાધીશના દર્શન કરવા જવાનું બાકી છે, પણ અત્યારે અહીંયા મંદિર છે ને આપણે અહીંયા દર્શન કરીએ. તો ચાલો અમે કરીએ ને તમને કરાવીએ.
અને અહીંયા અત્યારે બાપુ કરતા હતા મહાદેવનો શિંગાર. તો તમે જોઈ શકો છો એકદમ સરસ શિવલિંગ છે અહીંયા મસ્ત વાડીમાં. અને અહીંયા અત્યારે મહાદેવનો સાંજનો શિંગાર ચાલુ છે. શિંગાર કરી લેશે પછી થશે મહાદેવની સાંજની આરતી. અને અહીંયા એકદમ સરસ મહાદેવ અને રાધા કૃષ્ણનું મંદિર છે આગળ તમે જોયું જ. અને કૃષ્ણ ભગવાનની પણ એકદમ સરસ મૂર્તિ રાખેલી છે મંદિરમાં. અને એકદમ સરસ ભગવાન તૈયાર થઈને બેઠા છે. અને અહીંયા મહાદેવનો શિંગાર તો જબરજસ્ત જોઈ. તો આપણે છે ને અહીંયા થોડીક વાર જોતા હતા મહાદેવનો શિંગાર, કેમ કે મને જોવું બહુ એટલે બહુ ગમે છે. અને આજે આપણે મોકો મળ્યો છે તો જોવાય જ. તો અમે અત્યારે જોતા હતા મહાદેવનો શિંગાર અને બાપુ એકદમ સરસ મહાદેવનો શિંગાર કરતા હતા. તો આ થઈ ગયો છે મહાદેવનો શિંગાર. અને હવે આપણે જવું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો આ છે મેન ગેટ. અને આપણે મળી ગયું હતું હાથી. ગાઈઝ તમે છે ને અત્યારે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે એ હાલીને, કેમ કે અત્યારે વાતાવરણ એકદમ મસ્ત છે તમે જોઈ શકો છો. અને એકદમ મસ્ત શાંતિ છે, ટ્રાફિક જરાય નથી. અને આ સામે જો મંદિર. અને અમે જઈએ છીએ હાલીને દ્વારકાધીશના દર્શન કરવા. આજ મોકો મળી ગયો. તો વ્યૂ જો કેટલું મસ્ત છે અત્યારે. તો ચાલો હવે આપણે કરી લઈએ દ્વારકાધીશના દર્શન. અને આ છે દ્વારકાની માર્કેટ, એકદમ મસ્ત રંગીન, કેટલી મસ્ત લાગે છે. શોપિંગ કરવાનું મન થઈ જાય પણ કરવી નથી. પછી આપણે દર્શન કરી લીધા હતા અને આવી ગયા હતા ગોમતી ઘાટ. અને અહીંયા જો મહાદેવ બેઠા છે. અને અત્યારે પાણી ગોમતીજીમાં હતું નહીં, સાંજનો ટાઈમ હતો. દર્શન તો કરી આવ્યા, હવે પ્રસાદી ખાઈને ગોમતી ઘાટે બેસવાનું. પાછું ગોમતીમાં પાણી જરાય નથી, અફસોસ. બટ કાલે નેક્સ્ટ ડે. તો અત્યારે એકદમ મસ્ત શાંત વાતાવરણ છે, એકદમ સરસ. અને આ ટાઈમે ગોમતી ઘાટે બેસવું બહુ એટલે બહુ ગમે અને બહુ મજા આવે. તો અત્યારે તમે જોઈ શકો. પછી આપણે થાક્યા હતા ને એટલે મસ્ત અહીંયા બેઠા હતા અને વાતાવરણને એન્જોય કરતા હતા. પછી સાંજના સમયે આપણે પાછા જતા હતા ઘરે. અને અત્યારે જો મસ્ત ગેટ કેટલો સરસ લાગે છે અને એકદમ સરસ શાંત વાતાવરણ છે. સાંજનો ટાઈમ છે તો અમે અત્યારે હાલીને જઈએ છીએ પાછી સમાજવાડીએ. તો આજે છે ને આપણે હાલીને જ બધે જવાનું છે. તો આ હતા આપણા દ્વારકાધીશના દર્શન. ને સાંજે આવી ગયા હતા ને અત્યારે જો જમવાનું મસ્ત બની ગયું છે. ગ્વાર બટેકાનું શાક છે, રોટલી છે, ખીચડી છે અને આથેલા મરચાં છે. એકદમ સરસ કે ને દેશી અને સિમ્પલ જમવાનો. છાશ તો હશે જ, છાશ વગર આપણે ખાઈએ જ નહીં. તો અત્યારે પાછા બધા લોકો મસ્ત જમવા માટે આવી ગયા હતા. તો બધા જો અહીંયા મસ્ત જમવાનું શરૂ થઈ ગયું છે. હાલો બધા જમવા માટે. હેલો ગાઈઝ, અત્યારે બધાનું જમવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા. અને આપણે હવે કરશી આરામ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, કેમ છો બધા? નેક્સ્ટ ડે દ્વારકામાં. આજે સપ્તાહનો બીજો દિવસ છે. આજે રાંદર લોટાય છે અને સતનારાયણ ભગવાનની કથાય છે. તો આપણે છે ને સિમ્પલ રેડી થઈ ગયા છે, કેમ કે અત્યારે અહીંયા ગરમી બહુ છે. તો હવે આપણે જઈએ બહાર અને જોઈએ શું છે વાતાવરણ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાર્થે શુદ્ધ આચમનીયમ જલમ સમર્પયામિ. પાણી લોટી આપી લેજો. માતાજીનું મનમાં સ્મરણ કરતા કરતા ધીમી ધીમી ધારે અભિષેક કરવાનો છે. આવો માં જગદંબા આપણે અભિષેક કરીએ બધા મનની અંદર. જય રાંદર એ રાંદરમાં જપ કરવાનો.
ખમ્મા 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 માને જાજે ખમ્મા મારા રાંદલ માતને જાજે ખમ્મા કુળદેવી માતને જાજે ખમ્મા મારા રાંદલ માતને જાજે ખમ્મા 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 માને જાજે ખમ્મા મારા રાંદલ માતને જાજે ખમ્મા મારા કુળદેવી માતને જાજી ખમ્મા મારા રાંદલ માતને જાજી ખમ્મા જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની ભવ દરે પ્રણ મામિતુ દેવી નરાત્રિ હરે જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય પાવક ભૂષિત વક્ર ભરે જય ભૈરવ દેહનલીન ધરે જય અંધક દૈત્ય વિશોષ કરે ખમ્મા 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 માને જાજી ખમ્મા મારા રાંદલ માતને જાજી ખમ્મા મારા કુળદેવી માતને જાજી ખમ્મા મારા રાંદલ માતને જાજી ખમ્મા જય મૈસવી મરદિની શૂલ કરે જય લોક સમસ્ત દેવી પિતા મહાવિષ્ણુનો તે જય ભાસ્કર સક્ર શિરોવન ચિત્ર વિનાશ કરે જય બુદ્ધિ કરે ખમ્મા 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 માને જાજે ખમ્મા મારા રાંદલ માતને જાજી ખમ્મા મારા કુળદેવી માતને જાજી ખમ્મા મારા રાંદલ માતને જાજી ખમ્મા મારા રાંદલ માતને જાજી ખમ્મા નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભભકેલી હર કમર કસેલી અમર પર કેલી સંગ સહેલી સાધેલી બની ચંપક વેલી માંગ ભરેલી શોળ સજેલી શણગારી શણગારી ચામુંડા ચંડી ધ્રજા પ્રચંડી અસુર વિખંડી અવતારી માં અસુર વિખંડી અવતારી ડુંગરથી ડળતી ઘાટ ઉતરતી ચડતી પડતી આખડતી આવે ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મદસરતી કિલકાલા કરતી ડગલા ભરતી જાય ગરજતી જોઈ માં અસુર વિખંડી અવતારી માં અયગિરી નંદની નંદત મેદની વિશ્વ વિનોદની નંદનુતે गिरिवर विद्य सिरोधि निवासिनी विष्णु विलासनि जिष्णुनुते भगवती है सिद्धि कंड कुटुंबिनी भूरि कुटुंबिनी भू विकृते जय जय है માતાજીને ભગવાનને સ્નાન કરાવી દો અને એક ખોલી જે ખાલી થાળી હોય ને એમાં ભય ભય સ્ત્રાહિ દેવી દુર્ગે દેવી નમઃ માતાજીનો અંગ છે એ વસ્ત્રથી લઈ નાખજો અને પછી એમાં બેસાડી દો ઓમ ભૂર્ભુવસ્વ આવાહિત સ્થાપિત બિરાજિત સવારની પૂજા થઈ ગઈ છે ને અહીંયા બધી પિતૃ પૂજા રોજ સવારે થાય છે તો આ છે ને અહીંયા વાવ્યા છે ઝવેરા તો અહીંયા જો વ્યાસપીઠની બાજુમાં વાવેલા છે ઝવેરા અને આપણો લાલો હમણાં છેલ્લા 4-5 દિવસથી મસ્ત દ્વારકામાં છે અને જો કેવો મસ્ત લાગે છે ને અત્યારે પોતાની નગરીમાં જ પોતે બેઠો છે ખુશ છે એવો હશે ને પણ તો લાલો ગયો છે દ્વારકા विलेपनं सुरे श्रेष्ठ चंदन पदिवे गंधम समर्पयामि अबिल गुलाल अबिलंचन गुलालंचन चुआ चंदनमेव च नानाविध प्रकारेण पूज्यता परमेश्वर अबिले आयुष्यवर्धन गुलाले प्रीतिवर्धनं सिंदूरेण समायुक्त पूज्यता परमेश्वरी सौभाग्यद्रव्यं समर्पयामि वेदना चोखा રાખો આપણે ફૂલમાં હાર માતાજીને પહેરાવેલા છે ફૂલ ચડાવતા મનમાં ભાવના કરવાની છે માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વે પ્રભો મયાનિતાની પૂજાર્થે પુષ્પાણિ પુષ્પમ સમર્પયામિ એકદમ ધીમે ધીમે શાંતિથી એકદમ ધીરે ધીરે સેવંતિકા બકુલ ચંપક પાટલાભજે પૂના કિલોકિય રક્ષક ભક્તાનામ અભયકર્તા ત્રાતા ભવ ભવાર્ણ નામ
ગાઈઝ અમે લોકો છીએ અત્યારે દ્વારકાની ગલીઓમાં શોપિંગ કરીએ છીએ. અત્યારે અમે થોડોક સામાન લેવા માટે આવ્યા છીએ અને આ છે જો માર્કેટ પાછળની, અહીંયાથી જવાય ગમતી ઘાટ. તો અત્યારે બધા ગોયણી થયા હતા અને અત્યારે બધા લોકો બેસી ગયા હતા સરસ જમવા માટે. અને આજે માતાજીનો પ્રસાદ હતો એટલે ડબલ મીઠો લાગે. મસ્ત ખીર, પૂરી, ચોરી બટેકાનું શાક, સંભારો, સલાડ અને અત્યારે બધા લોકો લેતા હતા પ્રસાદી. અને અહીંયા ગોયણી કઈ રીતે અને આપણે સોપારીનો કટકો અને પૈસા કે કોઈ પણ ગિફ્ટ આપીએ તો અત્યારે એ આપતા હતા બધાને. તો અત્યારે બધાને એ આપવાનું ચાલુ છે અને એકદમ સરસ જો બધાએ શાંતિથી બેસીને માતાજીનો પ્રસાદ લીધો છે, આપણે પણ લીધો છે. અને આજે રંદર લોટા હતા તો આગળ તમે બધી પૂજા જોઈ જ છે. તે બધી હતી માતાજીની પૂજા અને અત્યારે આ બધાને ગિફ્ટ. અને અહીંયા રસોડામાં બનતી હતી ગરમા ગરમ પૂરીઓ. તો તમે જોઈ શકો છો ત્યારે એકદમ સરસ ગરમા ગરમ જમવાનું. ને અહીંયા બધા વણતા હતા પૂરીઓ. તો અહીંયા એકદમ સરસ પૂરીઓ વણવાનું ચાલુ હતું, ગરમા ગરમ પૂરી ખાવાનું ચાલુ હતું. ને અહીંયા ગરમા ગરમ પૂરી, ભૂંગરા અને આ હતું કિચન. અને આ કરે છે વસંતબા અત્યારે કામ મસ્ત. અને અહીંયા જો સરસ પૂરીઓ તરાય છે મસ્ત મસ્ત ગોળ ગોળ ફૂલી ફૂલી. મસ્ત સ્ટાઇલથી કરો છો. તો વ્લોગ કન્ટિન્યુ રહેશે. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.